હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમેસ્ટ્રી ક્લાસ. જીઓસીનો આજે 4th લેક્ચર છે. એ પહેલાં આપણે નોમેનક્લેચર આખું પતાવી દીધું છે. હવે જે થોડું ફાઇનલાઇઝ કરી દઈએ. જે નેક્સ્ટ જે આપણું ફંક્શનલ ગ્રુપ છે એન સબસ્ટિટ્યુટેડ અમાઇન. ના વોટ ઇઝ એન સબસ્ટિટ્યુટેડ અમાઇન? તો જેમ કે નાઇટ્રોજનની અંદર ઓકે, તો એન સબસ્ટિટ્યુટેડ અમાઇન. હવે આપણે અમાઇનને કહીએ છીએ NH3, બરાબર. આપણી પાસે કાર્બન હોય છે, મિથેન હોય છે, CH4. તો જ્યારે આમાંથી એક હાઇડ્રોજન કાઢીને આપણે શું લગાડીએ છીએ? અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા એક હાઇડ્રોજન કાઢીને માન લો કે ક્લોરિન. તો આને શું કહેવાય? આલ્કાઇલ હેલાઇડ, અથવા તો એને સબસ્ટિટ્યુટ કર્યું ને આપણે. સબસ્ટિટ્યુટનો મતલબ થઈ ગયો વિસ્થાપિત કર્યું. જ્યારે અમાઇનના, આ તો અમોનિયા છે, પણ અમાઇનમાં આપણે માન લો કે NH2 હોય છે. NH2માંથી કોઈ પણ એક હાઇડ્રોજન જે છે એમને રાખવું અને બીજા હાઇડ્રોજનને હું અહીંયા માન લો કે કાર્બન, અહીંયા માન લો કે મિથાઇલ ગ્રુપ લખી દઉં. તો હવે આ નાઇટ્રોજનની અંદરનો હાઇડ્રોજન કાઢીને આપણે ત્યાં શું કર્યું છે? વિસ્થાપન કર્યું છે. એના માટે કહેવાય કે એન વિસ્થાપિત અમાઇન, બરાબર. આને ગુજરાતીમાં તમે કહી શકો વિસ્થાપિત અમાઇન. તો એનું નામકરણ કઈ રીતે થાય? તો કે અહીંયા NH2ની અંદર આ હતું, તો આનું નામ થાય પહેલાં તો આલ્કાઇલ, અને આ છે અમાઇન. NH2 એટલે અમાઇન, તો આનું નામ થતું હતું આલ્કાઇન અમાઇન. પરંતુ એટલે આપણે અહીંયા જોઈએ તો આ ઇથાઇલ, બરાબર, ઇથેનામાઇન. આલ્કેન પ્લસ અમાઇન તો ઇથેનામાઇન. હવે અહીંયા તમે જોવો છો તો અહીંયા NH2માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખ્યું છે મિથાઇલનું. તો એનું નામકરણ કઈ રીતે કરવાનું? તો એનું નામકરણ માટે બ્રેકેટ એમને અલગ પાડવા માટે કર્યો છે. ખરેખર એ બ્રેકેટ તમારે કરવાનું નથી. કેપિટલ N સબસ્ટિટ્યુટેડ નેમ, એટલે કે કેપિટલ N પછી જે સબસ્ટિટ્યુટ અહીંયા શું કર્યું છે? તો કે મિથાઇલ એનું નામ, પછી જે આખાનું IUPAC નામ જે શું છે? ઇથાઇલમાઇન, બરાબર, ઇથેનામાઇન. તો N પછી આઈડેલિટી સબસ્ટિટ્યુટ શું કર્યું છે? મિથાઇલ, તો મિથાઇલ, અને આખાનું નામ શું થાય? તો કે ઇથેનામાઇન, એટલે ઇથેનામાઇન, બરાબર. આલ્કેન પ્લસ અમાઇન, એ જ રીતે આલ્કેન ઇથેન પ્લસ અમાઇન ઇથેનામાઇન. પરંતુ ઇથેનામાઇન કેવું? તો કે નાઇટ્રોજન ઉપર મિથાઇલ ગ્રુપ છે, હાઇડ્રોજન નથી, બરાબર. એ રીતે સામાન્ય રીતે અમાઇન આપણે શું જોઈએ છે? તો કે NH2 જોઈએ છે. એટલે આને કંઈ ઇથેનામાઇન. એનો મતલબ તમને ખબર પડી જાય કે ઇથેન છે આગળ અને પાછળ અમાઇન છે. પરંતુ અમાઇનના જે NH2માંથી એક હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કર્યું હોય તો એ કઈ રીતે ખબર પડે નામ ઉપરથી? તો અહીંયા આગળ કેપિટલ N સાથે, આમ તો ઇટાલિક હોય છે, તો આપણે કેપિટલ રાખીએ ચાલે, એટલું બધું કંઈ નથી. ઓકે, નેક્સ્ટ આવું એક્ઝામ્પલ છે CH3 CH2 CHBr CH2 NHBr. હવે અહીંયા જો તમે, તો અહીંયા નાઇટ્રોજન સાથે બ્રોમિન બી છે, અને અહીંયા પણ પાછો અહીંથી તમે ગણશો, કારણ કે ફંક્શનલ ગ્રુપને પહેલી પ્રાયોરિટી આપો, તો અહીંથી નંબર આપશો 1 2, તો બીજા નંબર ઉપર બ્રોમિન બી છે. 2 બ્રોમિન છે એટલે ડાયબ્રોમો બ્યુટેન તો ખબર જ છે. તો આ વખતે શું લખશું આપણે? એન ઉપર બ્રોમિનની સંખ્યા દર્શાવશું ને. આપણે ખરેખર શું લખતા? આવી રીતે માન લો કે સિમ્પલ હોય તો CH આપણે આને આવી રીતે લખવાનું કરીએ. CH અહીંયા BR, બરાબર, અહીંયા CH2, અહીંયા CH2 અને BR હોય તો આને આપણે કઈ રીતે લખીએ? 1 2 3 આવી રીતે લખીએ, અથવા તો અહીંથી લખીએ, બરાબર. તો આને માન લો કે ફોર એક્ઝામ્પલ 1 2 ડાયબ્રોમો લખીએ, 1 2 ડાયબ્રોમો બ્યુટેન એવું લખીએ. અહીંયા આપણે જો 1 નંબર ઉપર નહીં, 2 નંબર ઉપર તો બ્રોમિન છે, બીજો બ્રોમિન ક્યાં છે? N ઉપર. તો આને શું લખશું? N2 ડાયબ્રોમો બ્યુટેન, બરાબર. ડાયબ્રોમો બ્યુટેન અમાઇન, 1 અમાઇન. 1 અમાઇન એટલા માટે યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ કાર્બન ના ધરાવતો હોય એવો ફંક્શનલ ગ્રુપ હોય તો એને તમે ગમે ત્યાં ગોઠવી શકો, બરાબર. આ કાર્બન ઉપર ગોઠવી શકો, આ કાર્બન ઉપર. તો અત્યારે તમારું એ ક્યાં ગોઠવાયેલો છે એ તમારે દર્શાવવું પડે, એટલે 1 અમાઇન. ઓકે, વેરી ઇઝી. આનું નામ જે છે તમે તમારી રીતે કરી શકશો. અગેન કંઈ નહીં થાય. N બ્રોમો ક્લોરો, N બ્રોમો, પછી 1 2 2 ક્લોરો, N બ્રોમો 2 ક્લોરો, શું થાય? 1 2 3 4 બ્યુટેન અમાઇન, અથવા તો બ્યુટેન 1 અમાઇન, બરાબર. આનું નામ તમે લખજો જાતે. નાવ બેન્ઝિન કમ્પાઉન્ડ. તો બેન્ઝિન જે છે એનું સિમ્પલ ફોર્મ્યુલા થાય છે C6H6, બરાબર. 6 કાર્બન અને 6 હાઇડ્રોજન હોય છે, અને એરોમેટિક કમ્પાઉન્ડ છે. એ બધું આપણે ફરીથી જોશું ક્યારેક આપણા નેક્સ્ટ ટોપિકની અંદર, બરાબર. તો આવી રીતે 6 કાર્બન હોય અને ડબલ બોન્ડ હોય. કોન્જ્યુકેટેડ ડબલ બોન્ડ કહેવાય. એક ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ એવી રીતે. અને કાર્બનની વેલેન્સી જાઓ 1 2 3, અહીંયા એક ઘટે છે તો હાઇડ્રોજન, અહીંયા પણ એક ઘટશે તો હાઇડ્રોજન, અહીંયા પણ એક ઘટશે તો હાઇડ્રોજન. એવી રીતે C6H6 એવું જે છે એને બેન્ઝિન કહેવામાં આવે છે. બેન્ઝિનની ઉપર કોઈ પણ તમે ફંક્શનલ ગ્રુપ અથવા તો સમૂહ રાખી દો તો એનું પહેલાં પ્રિફિક્સ લાગે, પાછળ બેન્ઝિન. તો અહીંયા જો X છે, X એટલે હેલો, હેલો એટલે કોઈ પણ તમે અત્યારે ભણતા જશો, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન, બરાબર. હેલો આલ્કેન, હેલો અરીન ભણતા જશો તો એમાં ક્લોરોબેન્ઝિન એટલે કંઈ નહીં, ઉપર હેલો બેન્ઝિન એટલે કોઈ પણ, ક્લોરોબેન્ઝિન, બ્રોમોબેન્ઝિન, આયોડોબેન્ઝિન, ફ્લોરોબેન્ઝિન, બરાબર, વોટેવર.
એના માટે અહીંયા જે છે NO2 નાઇટ્રો ગ્રુપ લાગેલું છે, તો નાઇટ્રોબેન્ઝિન અહીંયા છે આનું કોઈક અમુક કોમન નામ છે, આનો IUPAC પણ થાય, કીટોન છે આ એક ટાઈપનો, બરાબર, મિથાઇલ ફિનાઇલ કીટોન છે, પણ આનું તમે નામ થાય છે એસિટોફિનોન. સ્ટાર એટલા માટે કર્યો છે કે એસિટોફિનોન એક અગત્યનું કમ્પાઉન્ડ છે જે આગળના સમયમાં રિએક્શનોમાં ખૂબ ઉપયોગી રહેશે. તો આ જેટલા પણ નામ જે છે એ આમાં લગભગના કોમન નેમ છે, બેન્ઝોફિનોન, ફેનિટોલ, ટોલ્યુન, એનિલિન, આ બધા મોસ્ટ IMP છે, તમારે આ યાદ રાખવાના છે, બરાબર. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બેન્ઝિન ઉપર CH2 હોય અને એક વેલેન્સી ખાલી હોય ને, બરાબર, ત્યારે એને બેન્ઝાઇલ ગ્રુપ કહેવાય. શું કહેવાય? બેન્ઝાઇલ, બરાબર. જેમ કે અહીંયા OH હોય તો આને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. ક્યારે? જ્યારે અહીંયા ખરેખર કાની વેલેન્સી કેટલી હોય? કાર્બનની 4 હોય, એમાંથી એક તો બેન્ઝિન રિંગારે જોડાયેલું હોય અને 2 જ હાઇડ્રોજન, તો એને બેન્ઝાઇલ કહેવાય. એક જ હાઇડ્રોજન હોય તો એને બેન્ઝલ કહેવાય, અને 3 એક જ કાર્બન હોય ખાલી, એક પણ હાઇડ્રોજન ના હોય તો એને બેન્ઝો કહેવાય, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો, જેમ કે અહીંયા, બરાબર, અહીંયા જો, અહીંયા હું તમને દોરીને દેખાડું તો અહીંયા સીન કેવો હશે? અહીંયા કાર્બન હશે, એક પણ હાઇડ્રોજન નથી, એટલે એની 3 અહીંયા ખાલી હશે, ત્યાં શું આવી ગયું? નાઇટ્રોજન. તેનું નામ જો બેન્ઝોનાઇટ્રાઇલ, બરાબર, બેન્ઝો કહેવામાં આવે ને. એવી જ રીતે બીજું આમાં એક્ઝામ્પલ, બીજું આની અંદર કંઈ ખાસ એક્ઝામ્પલ જોવા નહીં મળે, પણ અહીંયા તમે જો ટોલ્યુન છે એવી રીતે, બટ ઇનફેક્ટ આગળ આપણે આવશું, પણ આ બેન્ઝોવાળું દેખાય એવી રીતે અહીંયા માન લો કે આનું એક્ઝામ્પલ આપણે બનાવી જ લઈએ. ધેટ્સ નોટ બરાબર. અહીંયા CH2 હોય અને અહીંયા હું માન લો કે Cl, તો આને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ, જે તમે ઓલરેડી ભણ્યા હશો, એટલા માટે મેં આ એક્ઝામ્પલ લીધું, બેન્ઝાઇલ ક્લોરાઇડ, કારણ કે આખાને શું કહેવાય? બેન્ઝાઇલ, અને આ છે ક્લોરાઇડ, તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, બરાબર. બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝલ આલ્કોહોલ, એ બધી વસ્તુ તમે જોઈજો, બરાબર. આને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ, કારણ કે બેન્ઝિન ઉપર CH2 એને બેન્ઝાઇલ ગ્રુપ કહેવાય. ઓકે, નાવ વેરી ઇમ્પોર્ટન્ટ પોઝિશન, ઓર્થોમેટાપેરા સ્થાનો, બરાબર. ઓર્થોમેટાપેરા જે છે ને સામાન્ય નામમાં આવે, સામાન્ય નામમાં આવે. IUPACની અંદર નથી આવતા, બરાબર. જ્યારે તમને IUPAC નામ પૂછવામાં આવે ત્યારે ઓર્થોપેરા મેટાની તમારે જમાલમાં પડવાનું નથી, ઓર્થોમેટાપેરા નહીં. IUPACની અંદર માત્ર નંબર આવે, બરાબર, અંકો આવે, 1 2 3 એવું બધું, બરાબર. તો IUPACની અંદર ઓર્થોમેટાપેરા નથી આવતું, છતાં પણ ઓર્થોમેટાપેરા કેને કહેવાય? માન લો કે આ તમારો કાર્બન નંબર 1 છે, બરાબર. આમ તો જ્યાં પણ બધા બેન્ઝિનના યાદ રાખજો, બધા કાર્બન સરખા હોય, બધા જ કાર્બન બેન્ઝિનના સરખા હોય, એટલે જ્યાં પણ તમારું ફંક્શનલ ગ્રુપ લાગેલું હોય તમે એને 1 નંબર આપી શકો. તો માન લો કે અહીંયા મેં X કર્યો છે એલોજનનો, તો અહીંયા 1 નંબર છે, તો આ 1 નંબર હોય તો એની બાજુના જે હોય ને એનો ઓર્થો કહેવાય, એની પાછળના મેટા કહેવાય, અને સામેનો એક્ઝેક્ટ સામેનો પેરા કહેવાય. હવે એવું જરૂરી નથી કે આને જ પેરા કહેવાય, આને જ મેટા. તમારે ફંક્શનલ ગ્રુપ જે છે એ બદલતું હોય. માન લો કે આવું બેન્ઝિન છે અને મેં મારું ફંક્શનલ ગ્રુપ મૂક્યું, આખું રિંગ છે, આને ફંક્શનલ ગ્રુપ લખ્યું મેં અહીંયા, માન લો કે એલોજન મેં કરી દીધો અહીંયા. તો હવે ઓર્થો ક્યાં થાય? તો કે હવે ઓર્થો જે છે આપણે કેમ હતા કે અહીંયા બાજુમાં હતા ને એ રીતે, હવે આની બાજુના 2 કાર્બન હોય એ શું કહેવાય? તો કે ઓર્થો કહેવાય, બરાબર. અહીંયા શું કહેવાય? તો કે મેટા, અને એક્ઝેક્ટ સામેનો શું કહેવાય? તો કે પેરા, બરાબર. આ રીતનું છે. તો એવું બિલકુલ કે ગોખી નથી લેવાનું કે આ ઓર્થા, આ મેટા અને આ પેરા. જ્યાં પણ તમારું ફંક્શનલ ગ્રુપ હોય એની સાપેક્ષે, બરાબર. ફંક્શનલ ગ્રુપ તમારો અહીંયા છે તો આ ઓર્થો થાય, આ મેટા થાય, અને એની સામેનો પેરા, બરાબર. આઈ થિંક એટલું ઇનફ છે તમને જાણવા માટે ઓર્થો મેટા પેરા શું છે, બરાબર. અથવા તો તમે નંબર બી આપી શકો. માન લો કે સામાન્ય રીતે તમે શીખો પહેલી વાર એટલે તમને અહીંથી જ શીખવાડવામાં આવે, બરાબર. તો ઓર્થો, આ મેટા અને આ પેરા, તો નંબર આપો તો ઓર્થો કેવો નંબર થાય? તો કે બીજા નંબર ઉપર આ થાય ને, આને 1 નંબર આપું તો 1 2 3 4, આ 5 અને 6. અહીંથી નંબર આપો તો પણ શું થાય? 1 2 3 અને 4. તો 2 નંબર એટલે ઓર્થો, 3 નંબર એટલે મેટા, અને 4 નંબર એટલે પેરા, બરાબર. 2 3 4 આ થાય ઓર્થો, મેટા અને પેરા. ઓકે, માન લો કે અહીંયા તમને આપ્યું. અને હજી એક યાદ રાખજો કે હંમેશા 2 સમૂહ જ્યારે હોય ને, 2 સબસ્ટિટ્યુટ એટલે કે 2 એટલે કે ડાય સુધી, ડાય માટે જ જે છે એ ઓર્થો મેટા પેરા વપરાય, બરાબર. 3 3 આવે તો ઓર્થો મેટા પેરા ના થાય, ખાલી 2 સુધી જ હોય. જેમ કે અહીંયા
બેન્ઝિન ઉપર 2 બ્રોમિન છે, બરાબર. તો હવે આપણે IUPAC નામકરણ પ્રમાણે શું આપીએ તો કે ઓછામાં ઓછો નંબર મળે આપણા સમૂહને એ રીતે આપશું. તો અહીંથી હું 1 આપું કે અહીંથી 2 આપું, અથવા તો આને 1 આપું કે આને 2 આપું. નામ શું થાય? 1,2 ડાયબ્રોમોબેન્ઝિન. આ થઈ ગયું તમારું IUPAC. હવે આને સામાન્ય નામ આપવું હોય તો આ શું છે તો કે આને હું 1 નંબર આપું તો આ શું થઈ ગયું? ઓર્થો થઈ ગયું. આને 1 નંબર આપીશ તો આ શું થઈ જશે? ઓર્થો થઈ જાય. નામ એક જ આવે, કોઈ પણ એક આપી તો શું થાય? ઓર્થો ડાયબ્રોમોબેન્ઝિન, બરાબર. ઓર્થો ડાયબ્રોમોબેન્ઝિન. ત્યાંથી ખબર પડે કે ભાઈ એક બ્રોમિન જે છે એના ઓર્થો પોઝિશન ઉપર બીજો એક બ્રોમિન છે એટલે ડાયબ્રોમોબેન્ઝિન પડે છે, બરાબર. આ રીતે આને નામ આપો IUPAC તો 1,3 ડાયબ્રોમોબેન્ઝિન, પરંતુ આમ થાય મેટા ડાયબ્રોમો, આ થાય પેરા ડાયબ્રોમો. ઓકે. એવી જ રીતે અહીંયા તમે જુઓ તો મેઇન ફંક્શનલ ગ્રુપ કયું છે? હવે નંબરિંગ આપવામાં ધ્યાન રાખવાનું, કારણ કે COOH અને NO2 બંને ફંક્શનલ ગ્રુપ છે. બંનેની પ્રાયોરિટી પ્રમાણે જોવા જાવ તો હંમેશા પહેલો નંબર કેને મળશે તો કે કાર્બોક્સિલિક એસિડને. આની અંદર તો મિથાઇલ છે એને તો આપણે સમૂહ તરીકે જ લઈએ તો આમાં પ્રાયોરિટી કેને મળશે? આને. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની, પ્રાયોરિટી ઓર્ડર ઇઝ મસ્ટ, જે તમને ઓલરેડી લખાવેલો છે. યુ હેવ ટુ રિમેમ્બર. ઓકે. અહીંયા તમે જો તો 1,2 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અથવા તો ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. અહીંયા પણ જો તો 2 મિથાઇલ ફિનોલ અથવા તો ઓર્થો મિથાઇલ ફિનોલ, અથવા તો આનું જે એકદમ પ્રચલિત નામ છે એ છે ઓર્થોક્રેસોલ, બરાબર. તો એ યાદ રાખજો, ઓર્થોક્રેસોલ કેને કહેવાય. હજી પણ હું સલાહ આપીશ કે આપણે આગળ જે ભણી ગયા એ છે આ છે ક્રિયાશીલ સમૂહનો અગ્રિમતા ક્રમ. અહીંયા મેં IMP પણ કર્યું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ડબલ બોન્ડને પણ ફંક્શનલ ગ્રુપ તરીકે લેવામાં આવે છે, ટ્રિપલ બોન્ડને પણ ફંક્શનલ ગ્રુપ તરીકે લેવામાં આવે છે. ભલે એની પ્રાયોરિટી સૌથી ઓછી હોય, પણ એ જ્યારે પણ એમાં ફંક્શનલ ગ્રુપની વાત આવે તો આને પણ ફંક્શનલ ગ્રુપ તરીકે લેવામાં આવે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, અગ્રિમતા ક્રમ, બરાબર. ઓકે. નેક્સ્ટ we are moving from our next example which is 1, 2, 3 ટ્રાયક્લોરોબેન્ઝિન. કોઈને કંઈ ડાઉટ નહીં થાય. અહીંથી નામ આપો તો 1, 2, 3 આવશે, અહીંથી નામ આપો તો 1, 2, 3 આવશે. ટ્રાયક્લોરોબેન્ઝિન ઓર્થો પેરા મેટા નહીં આવે, કારણ કે 3 આવી ગયા સબસ્ટિટ્યુટ, બરાબર. આને પણ જોઈએ તો 1, 2, 4 ટ્રાયબ્રોમોબેન્ઝિન, બરાબર. આને તમે જોવો તો શું થાય? 1, 2, 3. આનો હોમવર્કમાં છે, સોરી, તો હું નહીં કરાવું, તમે હોમવર્કમાં તમારી રીતે કરજો. પછી આ જે છે સલ્ફોનિક એસિડને પહેલી પ્રાયોરિટી, તો એને બાજુમાં આવે 2 નંબર, 3, 4. તો 1, 4 ડાયફ્લોરોબેન્ઝિન સલ્ફોનિક એસિડ, બરાબર. 1 ફ્લોરો નહીં થાય, અહીંયા 2 ફ્લોરો થાય. જરાક સુધાર લેજો, બરાબર. 2, 4 થાય, કારણ કે 1 નંબરનો કાર્બન તો સલ્ફોનિક એસિડવાળો થાય ને, તો 2, 4, બરાબર. 2, 4 ડાયફ્લોરોબેન્ઝિન સલ્ફોનિક એસિડ. ઓકે. અહીંયા જરાક સુધાર લેજો. એન્ડ આનું પણ IUPAC નામ જે છે તમારે હોમવર્કમાં મેં આપેલું છે. સામાન્ય નામ થાય પિક્રિક એસિડ, બરાબર. પીળા કલરનું હોય છે. અગેન હવે જેમ આપણે ઇથાઇલ મિથાઇલ રમતા હતા કે ભાઈ જ્યારે CH4માંથી એક હાઇડ્રોજન બહાર કાઢી લો તો જે CH3 સમૂહ બચે એને આપણે શું કહેતા હતા તો કે મિથાઇલ, બરાબર. એવી જ રીતે બેન્ઝિનમાં 6 કાર્બન 6 હાઇડ્રોજન હોય, એક હાઇડ્રોજન બહાર કાઢ લો તો જે બને એને બેન્ઝાઇલ નહીં કહેતા, આપણે શું કહીએ છીએ? ફિનાઇલ કહીએ છીએ, બરાબર. C6H5. તો જેમ ઇથાઇલ મિથાઇલને એને આપણે સમૂહ તરીકે લખતા હતા, એવી રીતે હવે ફિનાઇલને પણ શું લખશું? સમૂહ તરીકે. તો પેલું જે છે આનું નામ શું છે? અહીંયા જો પહેલી વસ્તુ એક આપણે ચેઇનવાળાની અંદર એક વસ્તુ જોતા કે જો ભાઈ મુખ્ય વધુ કાર્બન જો આપણી રિંગની અંદર હોય તો શું કરતા? તો કે એને મુખ્ય શૃંખલા લેતા, અને જો વધુ કાર્બન રિંગની બહાર હોય તો એને મુખ્ય શૃંખલા લેતા, અને રિંગને શું લેતા હશે? સમૂહ લેતા. તો અહીંયા ગણી લો, રિંગની બહાર 1, 2, 3 અને 4 જ કાર્બન છે, અને રિંગની અંદર તો બેન્ઝિનના 6 કાર્બન દેખાય જ છે, 1, 2, 3, 4, 5, 6. તો આપણે આને શું લેશું? તો કે મુખ્ય શૃંખલા. આને શું લેશું? સબસ્ટિટ્યુટ. તો આ શું છે? તો કે 1, 2, 3, 4 બ્યુટાઇલ છે, અને કેની હારે જોડાયેલું છે? તો કે બેન્ઝિન, બ્યુટાઇલ બેન્ઝિન, બરાબર. હવે અહીંયા આવી જાઓ. અહીંયા મુખ્ય શૃંખલા તમે જુઓ તો કેટલી છે? 1, 2, 3 કાર્બન, બરાબર. અને અહીંયા તમે જુઓ તો 1, 2, 3, 4, 5, 6 કાર્બન. તો તમે શું લેશો સામાન્ય રીતે? તો કે આને જ મુખ્ય શૃંખલા લેવો, પણ નહીં. આ ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ શું છે? ડબલ બોન્ડ છે ક્રિયાશીલ સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ. અને જ્યારે તમારા ચેનની અંદર ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો એને એવી જ ચેન સિલેક્ટ કરવાની જેમાં ક્રિયાશીલ સમૂહ આવે. પછી ભલે નાની 1 કાર્બનની હોય કે 2 કાર્બનની હોય, નથી કંઈ ફરક નથી પડતો. તો એ વસ્તુ ખાસ યાદ રાખજો. ડબલ બોન્ડ ક્રિયાશીલ સમૂહ છે તો હું કઈ ચેન લઈશ? આને જ ચેન લઈ અહીંથી નંબરિંગ આપીશ, ઓછામાં ઓછો નંબર મળે 1, 2 અને 3. તો જો હવે આને હું શું લઈશ?
તો કે આને હું એઝ એ સમૂહ લઈશ, કારણ કે મારી મુખ્ય ચેન શું થઈ ગઈ, આ થઈ ગઈ. શું કામ? મુખ્ય ચેનના રૂલ શું હતા? પહેલાં તો લોંગેસ્ટ ચેન સિલેક્ટ કરો, બરાબર. પછી ઓછામાં ઓછો નંબર આવે એવી રીતે સમૂહને નંબર આપો. અને ત્રીજું શું હતું? તો કે ભાઈ સરખા નંબર આવે. તો એ તો છે જ, પણ જ્યારે ક્રિયાશીલ સમૂહ આવી જાય ત્યારે બધું ભૂલી જવાના અને એવી જ ચેન સિલેક્ટ કરવાની જેમાં તમારો ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે અને ક્રિયાશીલ સમૂહવાળી રિંગ લેવાય. હવે આપણે એવું પોસિબલ જ નથી કે અહીંથી આખી હું અહીંથી એક નંબર આપું, 1 2 3 4 5 6 7 8 9, એવું નથી કરવાનું, બરાબર. રિંગને કન્સિડર કરો તો રિંગના જ કાર્બન ગણવાના, બહારના કાર્બન નહીં ગણવાના. અને બાર કન્સિડર કરો તો બહારના જ કાર્બન ગણવાના, રિંગના કાર્બન નહીં ગણવાના, બરાબર. એ કન્ફ્યુઝનથી દૂર રહેજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 1 2 3 આ શું છે? તો કે પ્રોપાઇલ, બરાબર. અને 2 નંબર ઉપર શું છે? તો કે મિથાઇલ. તો 2 મિથાઇલ. 1 નંબર ઉપર આખું શું છે? તો કે ફિનાઇલ. 2 મિથાઇલ 1 ફિનાઇલ 1 ઇન, પ્રોપ 1 ઇન, બરાબર. પ્રોપ ઓલું છે આપણું વર્ડ રૂટ 1 ઇન, બરાબર. હજી પણ ઘણા છોકરાઓ જે છે હોમવર્ક મોકલે તો હેક્સ આગળ લખે, પહેલાં 2 ઇન હેક્સ લખે. ધીસ ઇઝ રોંગ યાર, આવું ના હોય, પોસિબલ જ નથી. આ શું છે? હેક્સ તમારું વર્ડ રૂટ છે અને એના પછી જે છે તમારે ઇન આવે. ઇન શું છે? તો કે ઇન છે તમારું પ્રત્યય છે. તો પ્રત્યય કોઈ દિવસ પહેલાં ના આવે, યાદ રાખજો. આપણું શું હતું? આપણું હતું પહેલાં તો પૂર્વક વત્તા સંયોજન મૂળ. સંયોજન મૂળ એટલે કાર્બનની સંખ્યા જે તમે ગણો છો એને. વત્તા શું હતું તમારું? વત્તા હતું પ્રત્યય, બરાબર. પ્રત્યય શેનું હોય? તો કે અહીંયા ચોખ્ખું ચોખ્ખું મેં લખ્યું હતું ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ હોય એનું, અથવા તો પછી ક્રિયાશીલ સમૂહ હોય એનું, બરાબર. ક્રિયાશીલ સમૂહ. હવે આવી રીતનું કંઈ હોય, બરાબર. માન લો કે આવી રીતનું હોય કંઈ, તો આને તમે કઈ રીતે લખો છો? 1 2 3 4, 1 2 3 4 5 કાર્બનની શૃંખલા છે. ઓછામાં ઓછો નંબર આને મળે તો અહીંથી જ નંબર આપી 1 2 3 4 5, બરાબર. તો બીજા નંબર ઉપર મિથાઇલ, ત્રીજા નંબર ઉપર ઇથાઇલ. તો ઈ પહેલાં આવે એબીસીડીમાં, એટલે હું શું લખીશ? તો કે 3 ઇથાઇલ. 3 ઇથાઇલ. જો હું લખ્યું મેં પૂર્વક પહેલાં લખ્યું 3 ઇથાઇલ. પછી તો કે 2 મિથાઇલ. 2 મિથાઇલ. જો પૂર્વક પહેલાં લખો, પૂર્વક પતી ગયા બધા. પૂર્વક એટલે સમૂહો બધા પતી ગયા. હવે શું આવશે? તો કે હવે મુખ્ય ચેન એટલે કે સંયોજન મૂળ. સંયોજન મૂળ કેવું છે? તો કે 5 કાર્બન, એટલે શું આવશે? તો કે પેન્ટ. અને પછી પ્રત્યય શું છે? તો કે એકેય ડબલ બોન્ડ નથી એટલે પ્રત્યય આવશે એન, તો પેન્ટ એન, બરાબર. એવી જ રીતે માન લો કે અહીંયા ડબલ બોન્ડ કરી દે તો શું થાત? તો અહીંયા થાય પેન્ટ. તો આનું વર્ડ રૂટ થઈ જાય પેન્ટ. તો વર્ડ રૂટ ના બદલાતે, તો 5 કાર્બન એટલે પેન્ટ જ રહે. પ્રત્યય બદલાઈ જાય. પ્રત્યય શું થઈ જાય? હવે 1 ઇન થઈ જાય, બરાબર. તો ધીસ ઇઝ નીડ્સ ટુ બી અન્ડરસ્ટેન્ડ. હજી લોકો નહીં સમજતા. ભાઈ આ વસ્તુને ખાસ યાદ રાખો. જ્યારે પણ નામકરણ કરવા બેસો ત્યારે જે છે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ હોય ને, ઇન આઇન, એ પ્રત્યય છે. એ હંમેશા હેક્સ, પેટ, હેપ્ટ, બ્યુટ એ બધાની પાછળ જ આવે, આગળ નહીં આવે, બરાબર. તો એ યાદ રાખજો. તો અહીંયા પણ એ જ વસ્તુ થયું કે પ્રોપ 1 ઇન, બરાબર. કારણ કે ઇન શું છે? તો કે એ પ્રત્યય છે. પ્રત્યય હંમેશા પ્રત્યયનું કામ જ શું હોય? પાછળ હોય, છેલ્લે હોય પ્રત્યય. ઓકે, આ તમને હોમવર્કમાં આપ્યું છે તો એ મને સેન્ડ કરી દેજો. નાવ અગેન ઇમ્પોર્ટન્ટ આલ્ફા બીટા ગામા નોમેનક્લેચર. આમ જોવા જઈએ તો આઈયુપીએસસી આને હટાવી દીધું છે સંપૂર્ણપણે. આઈયુપીએસસી એને આલ્ફા બીટા ગામાથી હવે નામકરણ નથી કરતા સંયોજનોના, પરંતુ જે જૂના વૈજ્ઞાનિકો પહેલાં આપતા નામ, એના સંયોજનો જે છે આપણે હજી અભ્યાસ કરીએ છીએ, જે હજી તમને કદાચ આવ્યા જ હશે. આ એલો આલ્કાઇલ એલોનાઇનમાં નહીં આવ્યા હોય તો આગળ કીટોનમાં ને એમાં આવશે, બરાબર. તો એ જાણવું તમારા માટે જરૂરી છે. તો આપણે ફટાફટ જોઈએ. એફજી એટલે ફંક્શનલ ગ્રુપ, બરાબર. હવે તમારો જે કાર્બન સાથે ફંક્શનલ ગ્રુપ જોડાયેલો હોય, જે કાર્બન ફંક્શનલ ગ્રુપ સાથે સીધો જોડાયેલો હોય ને એને આલ્ફા કાર્બન કહેવાય, એની બાજુના ને બીટા કાર્બન કહેવાય, એની બાજુના ને ગામા કાર્બન કહેવાય, એની બાજુના ને ડેલ્ટા કાર્બન કહેવાય. ઓકે, ફંક્શન ગ્રુપ એટલે તમે જે ભણી ગયા છો એ જ બધા. એમાં ફિનાઇલને પણ ઇન્ક્લુડ કરી શકાય જ્યારે આલ્ફા બીટાની વાત આવે ત્યારે, બરાબર. હવે જેમ કે અહીંયા જોઉં તો COO શું છે? જે મેં લાલ બ્રોકેટમાં કર્યા, COO કીટોન ફંક્શનલ ગ્રુપ છે. તો ફંક્શનલ ગ્રુપ સાથે ડાયરેક્ટ જોડાયેલા કાર્બન કેવા હોય? તો કે આલ્ફા. તો અહીંયા જો તમે આ કાર્બન ડાયરેક્ટ જોડાયેલો છે એને આલ્ફા મેં માર્ક કર્યો છે. આ પણ ડાયરેક્ટ જોડાયેલો છે એને પણ આલ્ફા. આલ્ફાની બાજુવાળો બીટા, આલ્ફાની બાજુવાળો બીટા અને બીજાની બાજુવાળો આલ્ફા. તો તમને આ સ્ટ્રક્ચર આપવામાં આવે ને આમાં પૂછવામાં આવે કે ભાઈ કેટલા આલ્ફા છે, કેટલા બીટા છે અને કેટલા ગામા છે, બરાબર. એટલે ગામા છે તો તમે કહી શકો કે ભાઈ 2 આલ્ફા છે, બીટા પણ કેટલા છે? તો કે 2 છે, અને ગામા કેટલા છે? તો કે 1 જ છે, બરાબર. તો ધીસ ઇઝ ઇટ. હોમવર્કની અંદર આપેલું છે, આપી દેજો. આલ્ફા ક્લોરો એસિટિક એસિડનું બંધારણ દોરો. હવે એસિટિક એસિડનું બંધારણ શું થાય? તો કે CH3COOH, બરાબર. ધીસ ઇઝ નથિંગ બટ એસિટિક એસિડ. ફંક્શનલ ગ્રુપ જે છે એ આપણું આ છે, રેડ પેન. ઓકે, તો
ફંક્શનલ ગ્રુપ જે છે આપણું આ છે. ફંક્શનલ ગ્રુપ સાથે ડાયરેક્ટ જોડાયેલો કાર્બન કયો થાય? તો કે આ કાર્બન થાય. તો એનું આપણે સરખી રીતે લખવું તો આવી રીતનું થાય, બરાબર. તો ફંક્શનલ ગ્રુપ સાથે ડાયરેક્ટ જોડાયેલો કાર્બન કયો થાય? તો કે આલ્ફા. અને આલ્ફા કાર્બન સાથે શું જોડાયેલું છે? ક્લોરિન. તો આર્યુ ક્લોરિન. તો આનું નામ થાય આલ્ફા ક્લોરો એસિટિક એસિડ, બરાબર. તો ધીસ ઇઝ ઇટ, કંઈ છે નહીં. ઓકે, નાવ વી આર મૂવિંગ ટુ અનધર ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ, જે છે આપણી ઇફેક્ટ ઓફ રિએક્ટિવિટી, બરાબર. જે આપણે રિએક્શનની રિએક્ટિવિટી ઉપર જે ઇફેક્ટ કરે એ બધું, જેમ કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ, રેઝોનન્સ, મેસોમેરિક ઇફેક્ટ, હાઇપર કોન્જ્યુગેશન, એ બધા ટોપિક ઉપર જાય. તો સૌથી પહેલાં આપણે ભણી ગયા જ બધું ફિઝન ઓફ બોન્ડ, હોમોલિટિક અને હિટ્રોલિટિક. હોમોલિટિક કેને કહેવાય? જ્યારે એ અને બી પરમાણુ એક બંધ દ્વારા જોડાયેલા હોય અને જ્યારે બંધ તૂટે ત્યારે એ પોતાનો ઇલેક્ટ્રોન લઈને નીકળે, બી પોતાનો ઇલેક્ટ્રોન લઈને નીકળે. ક્યારે એવું શક્ય થાય? જ્યારે એ અને બીની વિદ્યુત ઋણતા લગભગ કેવી હોય? સમાન, બરાબર. વોટ ઇઝ વિદ્યુત ઋણતા? વી આર ઓલરેડી ડિસ્કસ ઇન અવર પ્રીવિયસ ચેપ્ટર. ઓકે, 11th અંદર આપણે કેમિકલ બોન્ડિંગની અંદર બધું વ્યવસ્થિત સમજી ગયા. તેને ફિશ હુક એરો. ફિશ હુક એરો એટલે માછલી પકડવાનો જે હુક હોય ને, અડધો, બરાબર, હાફ એડેડ એરો વડે દર્શાવવામાં આવે. અડધો આ લઈ જાય, અડધો આ લઈ જાય, ધેટ્સ ઇટ. અને જે એક ઇલેક્ટ્રોન લઈને નીકળે ને એને મુક્ત મૂલક એટલે કે ફ્રી રેડિકલ કહેવાય. જે આપણે ફ્રી રેડિકલ જે છે મિકેનિઝમ આપણે ભણીશું ત્યારે આની વધારે વાત કરીશું. હિટ્રોલિટિક ફિશનની અંદર શું થાય? તો કે એમાં બી અને એ જે બે પરમાણુ હોય એની વિદ્યુત ઋણતા વચ્ચે બહુ ઘણો બધો તફાવત હોય, બરાબર. તો તફાવત વધી જાય. માન લો કે આ એક્ઝામ્પલ આપણે એવું લઈએ કે બીની વિદ્યુત ઋણતા EN એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ બી એન્ડ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ એ. તો આની જ્યારે વિદ્યુત ઋણતા વધી જાય તો એની વિદ્યુત ઋણતા વધી જાય તો શું કરે? આખો એરો એની તરફ, એટલે કે બે ઇલેક્ટ્રોન એ લઈને નીકળે તો એ ઉપર પોઝિટિવ આવે અને બી ઉપર નેગેટિવ આવે. ઓકે, આ એટલી વસ્તુ ક્લિયર. હવે જો કાર્બન જે છે એક ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય તો એને કાર્બન મુક્ત મૂલક કહેવાય. જેમ કે કાર્બનની અંદર હોમોલાઇટિક ફિશન થાય, બરાબર. તો એ કાર્બન જે બે છૂટા પડશે અડધો અડધો ઇલેક્ટ્રોન લઈને, તો એક આની પાસે, એક આની પાસે, તો આને શું કહેશું? કાર્બન મુક્ત મૂલક. કાર્બનમાં આવો કેસ થઈ જાય કે ભાઈ બી છે ઇલેક્ટ્રોન લઈ જાય ને કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન લઈ જાય, તો કાર્બન ઉપર જે ધન આયન આવે એને શું કહેશું આપણે? તો કે કાર્બન કેટાયન, કાર્બોકેટાયન, અને આને કાર્બો એનાયન, બરાબર. એ વસ્તુ છે. ઓકે, નાવ જે છે એ આપણે ભણીએ છીએ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, જેને કહેવામાં આવે છે પ્રેરિત અસર. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દર વર્ષે IIT JEEની અંદર, નીટની અંદર, ગુજકેટની અંદર અને બોર્ડની અંદર પણ આમાંથી પ્રશ્ન હોય ને હોય જ છે. તમને એવું પૂછવામાં આવે કે ભાઈ આપેલા સંયોજનની એસિડિક સ્ટ્રેન્થ એટલે કે એસિડિક પ્રબળતા ચકાસો, આપેલા બેઝની બેઝિક પ્રબળતા ચકાસો, કઈ રીતે આનો કયો વધારે બેઝિક હશે, કયો ઓછો બેઝિક હશે, એ વસ્તુ પ્રશ્ન દર વર્ષે સતાવે. તમે પ્રીવિયસ યરના પ્રશ્નો જોઈ લો, એમાંથી તમને દેખાશે. બોર્ડના પ્રશ્નોમાં પણ 2-4 પ્રશ્નો હોય છે, જ્યારે JEE નીટની અંદર તો હોય જ છે. તો પ્રેરિત અસર જે છે NCERT, તમારા 11મા ધોરણની NCERTના 352 પેજ ઉપર જે છે આની થિયરી આપેલી છે, જે મેં મેન્શન કરી. ઇફ યુ વોન્ટ ટુ ફર્ધર, બરાબર છે કે એકદમ મારે ભાઈ ડિટેલમાં જોઈએ છે, નો ડાઉટ તમને કંઈ સમજાશે નહીં, બટ સ્ટીલ તમે વાંચી જજો, બરાબર. અહીંયા તમને આખું હું તમને સમજાવી દઈ કે ભાઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય છે, બરાબર. ઇન્ડક્ટિવ ઇન્ડ્યુસ કરવું મતલબ પ્રેરિત કરવું, બરાબર, કોઈ પણને. ઓકે, તો પ્રેરિત અસરની વાત કરીએ તો એમાં તો પહેલાં તો આપણે જે કેમિકલ બોન્ડિંગમાં ભણી ગયા એ છે બોન્ડ પોલરાઇઝેશન એન્ડ બોન્ડ આયનાઇઝેશન. ઓકે, મતલબ બંધ ધ્રુવીકરણ અને બંધ આયનીકરણ. આયનિક કમ્પાઉન્ડની અંદર શું થાય? તો કે એક પોઝિટિવ હોય અને એક નેગેટિવ હોય. જ્યારે છૂટા પડે તો એક ધન આયન બની જાય અને એક ઋણ આયન બની જાય, જેને આયનિક સંયોજન કહેવાય. પરંતુ જ્યારે સહસંયોજક સંયોજન હોય ને એની અંદર એક ધન આયન ને ઋણ આયન ના હોય. એમાં વિદ્યુત ઋણતાના તફાવતને કારણે શું થાય? તો કે ઇલેક્ટ્રોન જે છે જે વધારે વિદ્યુત ઋણ હોય પોતાની તરફ ખેંચી કાઢે. એના કારણે એની ઉપર પાર્શિયલ, ડેલ્ટા એટલે પાર્શિયલ, બરાબર, આખો નહીં પણ પાર્શિયલ નેગેટિવ ચાર્જ આવે અને પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવે, એને આપણે ધ્રુવીકરણ કહેતા હતા, બરાબર. ધીસ ઇઝ નથિંગ બટ પોલરાઇઝેશન. તો એ અને બી વચ્ચે જો ઇલેક્ટ્રોનનું ક્લાઉડ જે છે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય, મતલબ એ અને બી બંનેની વિદ્યુત ઋણતા સરખી હોય, તો શું થાય? તો કે ભાઈ જે વચ્ચે બંધમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે બંને બાજુ સરખું આકર્ષણ હશે, એના માટે આપણે આવું દર્શાવ્યું. પરંતુ જો એ અને બીની વચ્ચેમાં વિદ્યુત ઋણતા બી પાસે વધારે હોય તો શું કરે? તો કે બંને ઇલેક્ટ્રોનનું જે ડિસ્ટ્રીબ્યુશન જે છે એ વધારે કેની તરફ આકર્ષાયેલું રહેશે? બી તરફ. તો એટલા માટે એને ધ્રુવીકરણ કહેવામાં આવે છે. સિમ્પલ એક્ઝામ્પલમાં જોઈએ તો એ અને બીની એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ જો ઇલેક્ટ્રોનની પેર રહેલી હોય તો એને અધ્રુવીય કહેવામાં આવે છે. જો એ અને બીમાં બીની વિદ્યુત ઋણતા વધારે, મતલબ માની લો કે બી તરફ જ 2 ઇલેક્ટ્રોન હોય તો એને શું કહેવામાં આવે છે? આયનિક. જેમ કે આ કેસ હતો, ખબર જ છે કે ભાઈ સોડિયમ પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં, ઇલેક્ટ્રોન કેની પાસે છે? 2 ક્લોરિન પાસે છે. તો સિમ્પલ એ જ વસ્તુ. ધ્રુવીય કેવું હોય? તો કે ભાઈ એ પાસે બી હોય, બી પાસે હોય, પણ બી પાસે થોડાક વધારે ઝૂકેલા હોય, બરાબર. બી પાસે જે છે એનું શું હોય? ઝુકાવ થોડોક વધારે હોય. એના માટે
આ રીતનું હોય છે. હવે કાર્બન સાથે જી એટલે બીજું કંઈ નથી, કોઈ એક સમૂહ છે. એ મે બી ફંક્શનલ ગ્રુપ હોઈ શકે કે ગમે તે હોઈ શકે, બરાબર. સમૂહ હોઈ શકે, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, કોઈ પણ હોઈ શકે. તો જ્યારે કાર્બન સાથે જોડાય ત્યારે સમૂહ પાસે 3 વસ્તુઓ આપણે જોવાની. પહેલી કઈ વસ્તુ હોય તો કે ભાઈ સમૂહ જે છે અહીંયા જે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ જી એટલે ગ્રુપ એટલે સમૂહ, બરાબર. તો જે સમૂહની ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા જે છે તમારા જોડાયેલા કાર્બન કરતાં શું હોય, વધુ હોઈ શકે, કાં તો ઓછી હોઈ શકે, કાં તો સરખી હોઈ શકે. આ 3 જ ઓપ્શન છે, એથી વધારે તો કોઈ ઓપ્શન નથી. જો વધારે હોય તો એવા કેટલા છે તો કે હેલોજન સમૂહ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, એવા ઘણા બધા પરમાણુઓ છે કે જે કાર્બન હારે જોડાઈ જાય તો શું કરે, કાર્બન કરતાં એની વિદ્યુત ઋણતા વધારે હોય. તો એવો પહેલો કેસ થઈ જાય. બીજા કેસમાં તો કે કાર્બન છે, કાર્બન સાથે જ જોડાયેલો હોય, કાર્બન બેની વિદ્યુત ઋણતા સરખી. હાઇડ્રોજનની પણ આપણે લગભગ સરખી જ માનીએ છીએ. અને એવું કેવું છે એની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં ઓછી હોય તો કે ધાતુ, બરાબર. તમે કદાચ તમે મારા ખ્યાલથી અરીન હેલો આલ્કેનમાં ભણી જ ગયા હશો, CH3MgBr, બરાબર. તો જો તમે કાર્બન સાથે મેગ્નેશિયમ જોડાયેલો CH3MgBr ઇઝ નથિંગ બટ તમારો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, બરાબર. તો એ બી ભણીશું આપણે, ત્યારે વધારે ચર્ચા કરીશું. પછી એવા ગિલમાન રિએજન્ટ ને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ને ઘણા બધા આવે. હવે આપણે વાત કરીએ આલ્કાઇલ હેલાઇડની. તો આલ્કાઇલ હેલાઇડની વાત કરીએ તો આલ્કાઇલ હેલાઇડ શું હોય તો કે એમાં કાર્બન હોય અને કાર્બન સાથે શું જોડાયેલો હોય તો કે હેલોજન સમૂહ જોડાયેલો. અને વી ઓલ નો દેટ કાર્બન અને હેલોજનની વચ્ચે હેલોજન જે છે, હેલોજનની વિદ્યુત ઋણતા જે છે વધારે હોય છે કેના કરતાં, કાર્બન કરતાં. વી ઓલ નો દેટ, એ આપણે ઓલરેડી ભણી ગયા. તો જ્યારે લોંગ ચેનની અંદર, કાર્બનની લોંગ ચેનની અંદર એટલે કે લાંબી શૃંખલાની અંદર જ્યારે હેલોજન પરમાણુ હોય ને તો હેલોજન શું કરશે તો કે ભાઈ ઇલેક્ટ્રોન ખેંચશે પોતાની તરફ. તો એના માટે શું થાય તો કે એની ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ આવે અને જે કાર્બન સાથે, આને નંબરિંગ આપી દઉં હું 1, 2, 3 અને 4. તો પેલા કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે અથવા તો આલ્ફા કાર્બન બી કહી શકો. તો શું થશે તો કે હેલોજન આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે પાર્શિયલી, બરાબર. એના કારણે આની ઉપર પોઝિટિવ આવશે, આની ઉપર નેગેટિવ આવશે. થાય છે શું કે હવે આની પાસે ઇલેક્ટ્રોન ઓછા પડ્યા, પોઝિટિવ ચાર્જ આવ્યો તો અહીંયા આ બંધમાં ઇલેક્ટ્રોન પડ્યા જ છે. તો આ કાર્બનને લાલચ આવશે કે ભાઈ મારી પાસેથી આને લઈ લીધા, હું આની પાસેથી લઉં. તો આ શું કરશે તો કે આની પાસેથી કાર્બન લેશે, આની પાસેથી કાર્બન લેશે. તો આની પાસે હવે ડેલ્ટા કેટલો તો કે ડબલ ડેલ્ટા નેગેટિવ, બરાબર. તો આ પાછો નેગેટિવ થઈ ગયો તો એને બી લાલચ આવશે કે આ બંધમાંથી ઇલેક્ટ્રોન લઈ લો. એવી રીતે શું થાય તો કે ભાઈ પ્રેરિત, ઇન્ડક્ટિવ અસરનો મતલબ જ શું થાય છે તો કે ભાઈ પ્રેરિત અસર. અહીંથી આ હેલોજને શરૂ કર્યું ઇલેક્ટ્રોન લેવાનું, આની ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો, આની પાસેથી લીધા એટલે આની ઉપર ફરીથી પોઝિટિવ ચાર્જ આવ્યો, આની પાસે લીધા, એ રીતે શરૂ થતું રહે, ચેન એક આખી. પરંતુ મેન વસ્તુ છે કે ભાઈ કાર્બન અને હેલોજન વચ્ચે જેટલો ઇલેક્ટ્રોનનો ડિફરન્સ હોય વિદ્યુત ઋણતાનો એટલો આ કાર્બન 1 અને 2 વચ્ચે તો નહીં જ હોય. એટલે શું થાય તો કે ભાઈ ધીરે ધીરે અસર શું થાય, ઓછી થતી જાય. મેક્સિમમ ક્યાં હશે કાર્બન અને હેલોજન વચ્ચે મેક્સિમમ અસર હશે, પછી થોડીક ઓછી હશે અહીંયા, અને જેમ આગળ વધતા જાવ એમ અસર શું થાય તો ઓછી થતી જાય. જે આપણે અહીંયા દર્શાવ્યું છે કે ભાઈ કાર્બન નંબર 1 સાથે હેલોજન જોડાયેલો હોય ત્યારે આની ઉપર પોઝિટિવ, આની ઉપર નેગેટિવ. કેમ કે આ પોઝિટિવ થયો તો આને પણ લાલચ જાગશે અને આ બંધમાંથી ઇલેક્ટ્રોન આકર્ષશે, બરાબર. ઋણ અને ધન વચ્ચે તો આકર્ષણ થાય જ છે, પણ હા એટલું બધું આકર્ષણ નહીં હોય જેટલું હેલોજન આની પાસેથી ખેંચ્યું. એટલે ધીરે શું થાય, મેક્સિમમ ઘટી જાય. એનો મતલબ કે મેક્સિમમ 3 કાર્બન સુધી અસર જોવા મળે, બરાબર. કેટલા કાર્બન સુધી? 3 કાર્બન સુધી. 3 કાર્બન પછી અસર જોવા મળતી નથી. તો એને આવી રીતે પણ તમે દર્શાવી શકો કે અહીંયા 3 એરા, 2 એરા, 1 એરા, ધીરે એરા ઘટતા છે, બરાબર. NCERTની અંદર પણ તમને એવી રીતે દર્શાવેલું છે, એટલે મેં અહીંયા દર્શાવ્યું. હવે ઇફેક્ટ ઓફ બ્રાન્ચિંગ. ઇફેક્ટ ઓફ બ્રાન્ચિંગ કઈ રીતે થાય? જેમ કે આ કાર્બન જે છે, હેલોજન જે છે શું કરશે તો કે આની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે બહુ પાવરફુલી, એટલે આની ઉપર શું આવશે તો કે પોઝિટિવ ચાર્જ, બરાબર. કયા કાર્બન ઉપર પોઝિટિવ આવશે ને આની ઉપર નેગેટિવ આવી ગયો હશે, કારણ કે ઇલેક્ટ્રોન તો ખેંચે છે. આની પર પોઝિટિવ આપ્યો તો આની પર શું છે તો કે 2 બંધ છે. આ કાર્બન ઉપરનો છે એની પાસે પણથી એ ખેંચશે ઇલેક્ટ્રોન, અને આ બાજુના ઇલેક્ટ્રોન પાસેથી, કાર્બન પાસેથી પણ ખેંચશે. તો આની પર બી ડબલ ડેલ્ટા આવશે અને આની પર ડબલ ડેલ્ટા આવશે. હવે આ તો ક્યાંયથી નહીં ખેંચે, પણ આ નીચેથી પણ ખેંચશે અને અહીંથી પણ ખેંચશે. પછી આનો વારો તો અહીંથી પણ ખેંચશે, અહીંથી પણ ખેંચશે, બરાબર. તો ધીસ ઇઝ નથિંગ બટ ઇફેક્ટ ઓફ બ્રાન્ચિંગ. તમે બ્રાન્ચ જેટલી વધારો એટલી તમને શું થાય તો કે ઇલેક્ટ્રોન આ વધારે ખેંચશે, બરાબર. અહીંયા શું હતું તો કે અહીંયા ખાલી એની બાજુમાં જ કાર્બન હતું તો ત્યાંથી જ ખેંચો. અહીંયા શું છે તો કે બાજુમાં તો છે, ઉપર પણ છે, તો ઉપરવાળા પાસેથી પણ ખેંચશે અને નીચેથી પણ ખેંચશે. સમજ પડી? તો ધીસ ઇઝ વોટ ઇફેક્ટ ઓફ બ્રાન્ચિંગ.
બરાબર. આ વસ્તુ એક સિમ્પલ થિયરી જ છે જે ખરેખર આપણે પ્રશ્નની અંદર વધારે ડીપમાં સમજી શકશું. નેક્સ્ટ આવે છે ERG, જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ, જેને અથવા તો કહેવાય છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ. એવો સમૂહ કે જે અહીંયા જે વાત કરું છું ને ERGની આ G છે, બરાબર. એ G કેવો હોઈ શકે તો કે ERG પણ હોઈ શકે, એટલે કે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. એ શું કરશે તો કે આમાં ઇલેક્ટ્રોન આપીને જશે કાર્બનને કે ભાઈ તું રાખ, મારે નથી જોતા, બરાબર. તો ERG અથવા તો EDG છે ને એ કાર્બન શૃંખલામાં ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે, માટે કાર્બન ઉપર કેવો વીજભાર આવે? ઋણ. ઓબ્વિયસલી આ જે છે ઇલેક્ટ્રોન કાર્બનને આપશે તો કાર્બન પોતે ઇલેક્ટ્રોન રીચ થાય એટલે કાર્બન ઉપર ઋણ વીજભાર આવશે, અને પોતે સમૂહ પર કેવો વીજભાર આવશે તો કે ધન આવશે. એટલા માટે એને +I અસર કહે છે. જે ERG હોય ને, જે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય, જે મુખ્ય શૃંખલામાં કાર્બનને ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરે, એ પોતે ધન થઈ જાય. એટલા માટે એ જે અસર છોડે ને, ઇન્ડક્ટિવ અસર જ છે, પણ એ કેવી અસર હશે? ધન ઇન્ડક્ટિવ ઇફેક્ટ, બરાબર, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. નેક્સ્ટ જે છે એ G બીજો કેવા પ્રકારનો હોય છે તો કે EWG. હવે દેવાવાળો છે તો લેવાવાળો બી હોય ને. સમાજની અંદર તમે જાઓ તો અમુક લોકો દાન કરતા હોય, અમુક લોકો છીનવતા હોય, બરાબર, લૂંટતા હોય, ચોરો બી હોય, સમાજની અંદર બધા હોય. એવી રીતે કેમિસ્ટ્રીની અંદર તમને દાતા મળ્યા, EDG મળ્યું, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. નાવ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જે છે એ કેવા હોય? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય કે જે કાર્બન શૃંખલામાંથી ઇલેક્ટ્રોનને શું કરશે? ખેંચશે. હવે પોતે ઇલેક્ટ્રોન ખેંચે છે કાર્બન પાસેથી, તો કાર્બન ઉપર ધન વીજભાર આવશે, પરંતુ પોતે સમૂહ પર કેવો આવશે વીજભાર તો કે ઋણ. એટલા માટે એ કેવી અસર જન્મ આવે તો કે નેગેટિવ અસર. હવે મેન વસ્તુ તમારે યાદ રાખવાની છે એ છે તમારે આ બધા સમૂહની યાદ રાખવાના છે કે કયા કયા સમૂહ +I અસર દર્શાવે, કયા કયા સમૂહ -I અસર દર્શાવે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો આ તમને યાદ રહી ગયા સમૂહો, એનો ઓર્ડર પણ યાદ રાખવાનો છે. જો આ યાદ રહી ગયા તમને તો તમે બધા જ પ્રશ્નો આરામથી સોલ્વ કરી શકશો, કોઈ પણ આવે પછી, બરાબર. 4 માર્ક્સ રોકડા જો તમે આ યાદ રાખી લેજો તો, બરાબર. +I અસર કોણ દર્શાવે, નેગેટિવ અસર કોણ દર્શાવે, બરાબર, અને કઈ રીતના એક્ઝામ્પલો સોલ્વ થાય એ તમે આ લખી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ બધી વસ્તુ કવર કરશું, પણ નેક્સ્ટ લેક્ચરમાં આવતા પહેલાં અને આજે સાંજે લાઈવ મિટિંગમાં આવતા પહેલાં પણ આ યાદ રાખી લેજો, બરાબર. આ યાદ રાખવાના જ છે. સમહાવ એનીહાવ તમે જે કરો એ સામ દામ દંડ, બટ યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. ટેકનિકો હું આપીશ આની અંદર, બટ જોવાના છે. ઓકે.